સંયાતિ નવાય અચ્છેદ્યોયમ યભેદ્યોયમ વેદ્યો શેષમેવ ચ સત્યમ સત્યગત સ્નારુ અચલોયમ સનાતન. પરમ વંદનીય સદગુરુ કબીર સ્વામી છત્ર છાયામાં વિરાજમાન એક ભક્તિ પીપાસુ એવો ધર્મદાસ નામનો વાણીઓ, જેને આપ ધર્મદાસ સાહેબના નામથી ઓળખીએ, એ ભક્તિ પીપાસુ. સંસારમાં પ્યાસ બે જાતની હોય, એક માયાની અને એક પરમાર્થની. જેને માયાની પ્યાસ છે એના માટે જન્મ મરણ 84. જેને ભક્તિની પ્યાસ છે, જ્ઞાનની પ્યાસ છે, એના માટે ગગન મંડળના કિલ્લા. રાણીને ભક્તિની, જેનું નામ આપણે ઇન્દ્રવતી રાણી બોલ્યા, એને ભક્તિની તરસ હતી. કબીર સાહેબને ઓળખ્યા. કબીર સાહેબે એને સદજ્ઞાન આપ્યું પાત્ર સમજીને. પાત્રમ વસ્તુ પ્રદીયતે. અમારા શાસ્ત્રો કહે છે પાત્ર હોય તેને આપવાની, પાત્ર ન હોય તો એને વસ્તુ નહીં આપવાની. ધર્મદાસ તો લાખ દુહાઈ એ વાતા બહાર નહીં જાય. ધર્મદાસ સાહેબ કે હું તમને જયારે ગગન મંડળની ગોપ્ય વાતો સમજાવું છું એ બીજાને ન કહેતો. બીજા પાત્ર નથી એના, બીજાને પચશે નહીં. કાચા કોઠાવાળા હોય એના પરમાત્મા પચે. અરે જે એના ગ્રાહક હોય એને આપજો, એ વાત બહાર નહીં જાય. અહીંયા જયારે રાણીને ભાળી તો પરમાર્થી તરસ છે. સંતો પરમાર્થી જેને તરસ હોય આ કહે જેનું જ્ઞાન મને જૂનું જ્ઞાન આપ્યું. જૂનું જ્ઞાન સત્ય જ્ઞાન, જૂનું જ્ઞાન છે. અત્યારના નવા નવા જ્ઞાન જે નીકળ્યા છે એ જીવનો ભલો ન કરે. સત્ય જ્ઞાન જે જૂનું છે આ કહે દેના જ્ઞાન પુરાણા જૂનું જ્ઞાનમાં આપ્યું. સત્ય નામની સાધનાનું જ્ઞાન એને આપ્યું મેં આ પાત્રથી. એટલે પણ જયારે આવો સદભાગી પાત્ર ભક્તિ માત્રમાં પોતાનું જીવન વ્યતીત કરવાની વાંછા રાખતો હોય ત્યારે માયા નથી ગમતો, કાયનો નથી ગમતો, અને આપણા સમાજને નથી ગમતો. જો કોઈ ભક્તિ માર્ગમાં પગલો દેવા જાય તો માણસો પાછળ પડે. લેવા તો નરસિંહ મહેતા પાક્યા, આ તો મીરાબાઈ અમારે બીજા ઉગી ગયા. સંસાર એવું છે, તમને કારણ વિના ચાંચ મારે. ચંચુ પ્રહારમ કાકવા કાગડા છે એમ કે છે શાસ્ત્ર. હું નથી કહેતો, મારે તો જે અઠવાડિયું રહેવા છે, મારે બગાડવું નથી. પણ અમારા શાસ્ત્રો એમ કે છે કે જે કાક હોય ચાંચ મારતો હોય એમ ભક્તિ માર્ગમાં તમે ચાલવા જાઓ તો કાક પ્રહારો ચંચુવા કાગડાઓ ચાંચના પ્રહાર કરે. તમને મીરાને ઉઠે ચડાવે, નરસિંહ મહેતાના આશ્રમમાં લઈ જાય, તમને ભક્તિ માતાઓ બતાવે, ભક્તિ માતા પિતાઓ બતાવીને તમને બદનામ કરી નાખે. કાળને નહીં ગમ્યું. માયાને કાળે સંગઠન થઈને મીટિંગ કરી કે આ બાઈ જયારે ભક્તિ કરશે તો એના મહેલમાં તો 500 ચેલીઓ છે, દાસીઓ છે. એને બધાને રાણી પર પ્રતિભાવ છે, રાણી પર અહોભાવ છે. આ બધાને રાણીને ભક્તિમતી ગણે છે. જેને જે ભક્ત પર અહોભાવ હોય તો એ ભક્તિનો ભાવ એને પ્રબળ પ્રાર્થના રૂપમાં પરમાત્માને લઈ જાય નથી. જેના પર તમને પ્રભાવ છે, જેના પર તમને ભાવના છે, એની ભક્તિ માર્ગે જતો હોય તો એની ભક્તિનો ભાવ તમને મળે. કારણ કે તમને ભક્ત પર ભાવના છે, જગત પર ભાવના નથી. રાણીઓને જયારે ભક્તિ પર ભાવ જાગતા હોય, રાજાઓને ભલે ન હોય પણ એના મહેલમાં રહેનારી દાસ દાસીઓની ભાવના હોય. યમરાજા કહે છે માયાને કે જો આ બધી રાણીની ભક્તિ ફળી ગઈ, એને ગુરુ પ્રબળ મળ્યા છે બલવાન, મારાથી એને આગળ જવાતો નથી. તાપ લાગે છે મને, સત્યનો તાપ લાગે પાપને, પાપને સત્યને બનતો નથી. એટલે આપણે એક યુક્તિ કરો. અમારા શાસ્ત્રોમાં નિયમ છે કે અકાળ મૃત્યુ થાય એ નરકમાં જાય. પછી પાણીમાં ડૂબીને મરી ગયો હોય, એક્સિડન્ટમાં પડીને પછાડ ખાઈને રોડ ઉપર જ મરી ગયો હોય,
અથવા દવાખાનામાં લઈ જતા જતા મરી ગયો હોય, પંખે લટકી ગયો હોય, ઝેર વમન કર્યું હોય, ઝેર ગમન કર્યું હોય, એ અકાળ મૃત્યુ કાળ નહીં આવ્યો ને, સમય નહીં આવ્યો ને, એનો અસમય જે ગુજરી ગયા હોય એ નરકગામી થાય. માયા કહે છે યમરાજને, યમરાજા તમે સર્પ બનો. આ રાણી રાત્રિમાં ભજન કરતી હોય, એના ગુરુ સમર્થ છે, ભજન કરતા વેદમાં એની સુરતા આ દેહના બધા કમળ ખડખડાટ ફોડતી તોડતી ફોડતી તોડતી બ્રહ્માંડમાં ચાલી જાય છે. બ્રહ્માંડના ધરણીને મળે છે અને એની પાછળ બધી દાસીઓનો ઉદ્ધાર થવાનો છે. હજારો દાસીઓનો ઉદ્ધાર થાય એવા ભક્તો પાકશે તો આપણે મૃત્યુલોકમાં શાસન કોના પર કરશે? આપણે મૃત્યુલોક ચાલશે કેમ? મારવાનો જીવડાવવાનો વ્યાપાર છે માયાનો, એને પછી બીજો વ્યાપાર નથી. તમને દુઃખી કરવા અને મારવા અને જીવાડવા એને તમને હેરાન પરેશાન કરવા એનો વ્યાપાર છે. આપણો વ્યાપાર ખતમ થઈ જાય. એ રાણીને તમે કરડો રાત્રે અકાળ મૃત્યુ થશે સર્પ કરવાથી. અકાળ મૃત્યુ થાય એટલે યમરાજા તમે એને ઉપર ન જવા દેતા. કહેજો અકાળ મૃત્યુ વાળો હોય એ અહીંયા નરકમાં જાય. મીટિંગ કરી કબીર સાહેબ ક્યારેક ક્યારેક આશ્રમમાંથી આવતા હતા, આજ આવ્યા. રાણીને વાત કરી, રાણી યમરાજા તમારા ઉપર કુપિત છે. રાત્રે ભજનમાં બેઠા હશો ને તમે ત્યારે તમને કરડશે જમણા પગના અંગૂઠે. એ કરડેલા અંગૂઠામાંથી આખા દેહમાં ઝેર પ્રજ્વલિત થતો થતો તમારા મસ્તક સુધી જાય, તમે ખતમ થઈ જાઓ. પણ તમે એ દેહમાં નહીં રહેતા. એમાં તમારી સુરતાને તમને મેં જે રીતે શીખવાડ્યું છે જ્ઞાન ધ્યાન, એમ તમારી સુરતાને શબ્દ સાથે જોડી અને દેહમાંથી વિધેયમાં ચાલ્યા જજો. દેહમાંથી વિધેયમાં ચાલ્યા જાઓ તો દેહની પ્રક્રિયાઓ શાંત બની જાય. સર્પ તમને કરડે, કર્યા પછી ખૂનમાં લોહીમાં ભળ્યા પછી આખા શરીરની અંદર એ ફેરા કરતો હોય, સર્ક્યુલેશન કરે તો આખા શરીરમાં ઝેર વ્યાપી જાય. ઝેર વ્યાપ થતો મરી જાય. તમે તો તમારી સુરતાના આધારે નામનું નામની દોરી પકડી અને સુરતાની નામની દોરી પકડીને તમારા દેહમાંથી વિદેહમાં ચાલ્યા જાય. વિદેહમાં કાળનું ચાલતું નથી. વિદેહમાં કાળના બાપની તાકાત નથી કે તમને નરકમાં નાખી જાય. વિદેહમાં ગયા પછી એનું ચાર્જ પરમાત્માના હાથમાં હોય. જ્યાં સુધી આપણા દેહમાં છીએ ત્યાં સુધી આપણો ચાર્જ મોતના હાથમાં છે. માયા મોતને ખાવે એમ કરે. જ્યારે તમે અમે વિદેહમાં ચાલ્યા ગયા હોય તો આપણો ચાર્જ આપણા ગુરુને પરમાત્માના હાથમાં હોય. પછી એ પરમાત્માના ગુરુ ધારે એમ થાય. પછી તો એ ગગન મંડળની કેવી ચડતો નીચ ઘરમાં પહોંચે. તમારો ચાર્જ તમારા ગુરુ સંભાળી લે. ગગન મંડળની ભૂમિકામાં તમારો જ્યાં ભાવ છે ત્યાં તમારી સુરતા જવાની. ગુરુ ગુરુ મેં ભાવ હે, ગુરુ ગુરુ માં ભેદ. જ્યાં જ્યાં તમને ગુરુમાં અત્યંત ભાવના છે તો તમારી સુરતા ક્યારે પ્રપંચમાં નહીં જાય. એ ગુરુ મહારાજ જે સાધના કરી હોય એ સાધનામાં જઈને ભળે. તો આ દેહમાં બહુ ના રમતી. આપણી મોતનું કારણ એ જ છે આપણા દેહમાં વધારે રમીએ, વિદેહમાં રમતા નથી. અને વિદેહમાં રમતા તમને મને આવડતો નથી, કોઈ કારીગર ના મળ્યો ને. વિદેહમાં તમને રમત કરાવે, વિદેહમાં તમને ફેરે, મંડળે તમને ઓળખાણ કરાવે, એના ધોધમાં તમને પલાળે એવું કારીગર મળી ગયો હોય તો તમને જગતમાં આ દેહમાં બહુ મોહ મમતા ન જાગે. પણ આપણી જિંદગાનીમાં આવું કારીગર ભટકાણો ન હોય એટલા માટે આપણે જગતને જ આપણે માનીએ ને જગતમાં જ રમીએ. જગતમાં રમે એ મોતમાં રમે છે, ગગનમાં રમે એ માલિકના ખોળામાં રમે છે. સાધુ ભાઈ ગગન મંડળ પર વાસા કે દેખો જબ તમાશા. કવિ સ્વામી વાણી તમને અજબ ગજબનો તમાશો જોવો હોય ને એ સાધુ ગગન મંડળમાં વાસ કરો. ગગન મંડળમાં વાસ કોણ કરે? કે દેહના બધા વિકારોથી પોતાની જાતને દૂર રાખે, જગતના ભોગને રોગ સમજે. ભોગે રોગ ભયમ, પુલિસ છૂટી ભયમ, પિતે નિપાલાત ભયમ, મોને ધ્યન ભયમ, એટલે ખલ ભયમ, કાલે કરતા દાદ ભયમ. ત્યાં ભય જોડતો હોય એ માણસનો આ જગતનો બચાવ છે. કે જગતની ચટણીને ચાટવા ગયા હોય એનો સત્યાનાશ છે. દેહમાં ના રમતી બહુ. આપણા દેહમાંથી ઊંચા આવતા એટલે દેહમાં જ રમીએ. નવ દરવાજાના જે રસ છે, નવ દરવાજાના ભોગ છે, એમાંથી જીવડો ક્યારેય પારંગત થઈને બહાર નહીં નીકળતો, એમ જ ભયા કરતો હોય. અને યમરાજાને ખબર હોય કે આ નવ દરવાજાના નવ કુંડમાં જે વિકારો છે, કામનું કુંડ, ક્રોધનું કુંડ, લોભનું, મોહનું, અહંકારનું, આશાનું, તૃષ્ણાનું, જુગુપ્સાનું, આ બધા કુંડમાં ક્યાં ક્યાં ચટણી ચાટતા હોય પછાડ ના થાય.
લીલા લીલા ઘાસ ભાળીને ગાય ચરવા ગઈ હોય જંગલમાં, ત્યાં સિંહ જાણે કે લીલા ઘાસના ખરના ખેતરો છે ને ત્યાં ગયા હશે, એ દોડીને ત્યાં જાય ને તો કોઈ શિંગાડી નાખે. એમ યમરાજાને ખબર છે કે આ જગતની ચટણી ચાટનારો, જગતની ધૂળ ફાંકનારો આ લોહીનો કુંડમાં ક્યાંક ક્યાંક તો હશે જ, કારણ કે આ લોકોનું ભોગી છે. યમરાજા પછાડે, પણ જે ગુરુનો લાલ, જે મરદનો બચ્યો, દેહમાંથી વિદેહમાં જવાની કળા શીખી ગયો હોય, આ દેહમાંથી ઉપર જવાની સીડી ચડતા જાણી ગયો, સીડી જડી ગઈ હોય છે, જયારે ઉપર ચડી ગયો હોય તો પછી દેહ સાથે કાંઈ લેવા દેવા નહીં. યમરાજા આટા મારી મારીને મરી જાય તો એની સાથે સંપર્ક ન થાય. રાણી તમે એમ કરજો, વિદેહમાં રહેજો. તમને જયારે કરડી જાય ત્યારે તમારી સ્થૂળતા જે હોય નહીં, શરીરની ક્રિયાઓ બધી મંદ પડી જાય, લોહી આખા દેહમાં ભ્રમણ ન કરે, સ્થિર થઈ જાય ત્યાંનું ત્યાં. પછી 24 કલાક સુધી એ ત્યાંનું ત્યાં પડ્યો રહે તો ઝેર નાશ પામી જાય. ઝેરનો અસર નથી રહેતો. સર્પના ઝેરનો અસર તમારા દેહમાં 24 કલાક કામ કરે. 24 કલાક સુધી ત્યાંનો ત્યાં પડ્યો રહે ને તો ત્યાં પડે એ અંગૂઠો કાળો થઈ જાય, તમારો કાર્યો ત્યાં કાળો થઈ જાય, લોહી થીજીને પડી જાય તો ઉપર ને ચડે. રાણી ખુશ થઈ ગયા, મારા ગુરુ કેવા સમજ છે. એક ચપટીમાં મને કાળથી બચવાની યુક્તિ શીખવાડી દીધી, એનું નામ ગુરુ હતું. ચપટી વગાડી દે, બ્રહ્માંડના ધણી તાકડી દે, ફૂંક મારી દે, ગયા બચ્ચા ભલા હો જાયગા. બચ્ચો પછી ગમે ત્યાં રમતો એનું ભલું જ થઈ જાય. રાણી સાંજ પડી ત્યારે રાજાને વાત કરી, રાજા મારા ગુરુ સમર્થ છે, મને બધું ભેદ બતાડ્યો છે, અને એની દેખરેખમાં હું મારી સુલતાના ધર્મ ચડાવું છું. સંતો ગગન મંડળ પર વાસા, ગગન મંડળમાં વધારે વાસ કરું છું, મૃત્યુ મંડળમાં ઓછો વાસ કરું છું. જગતના ભોગના રોગ સમજો છો, અને પરમાત્મા ધણીની તાકાત છે એ મારા જીવનનું ધ્યેય સમજો છો. 24 કલાક સુધી હું ધ્યાનમાં બેઠી રહીશ. 24 કલાકમાં સર્પનું ઝેર છે ત્યાં પડે પડે ખતમ થઈ જવાનું, પડી જવાનું. પણ તમે 24 કલાકના ગાળા મને જગાડતા નહીં. વખતે એમ થઈ જાય કોઈ દાસી વાત કરે કે રાણીએ સર્પ કર્યો છે, બાજુ દાસ્યું છે અહીંયા, અને તમે પછી સર્પ કર્યો છે તો કોઈને મંત્રીને બોલાવો ને તાંત્રિકને બોલાવો ને કોઈ ભગવાનને બોલાવો, ભત્રીજાને બોલાવો, અને એ મને હલાવશે તો મારો દેહનો પાછો હાથમાં ઉતરશે. જેની પ્રક્રિયા ચાલુ થઈ જાય તો મરી ગયા, ઝેર કામ કરી ગયા. રાજાને ભરોસો હતો કે રાણીના ગુરુ સમજ છે. મેં રાણીને ઘણી વાર જોઉં છું, 24 કલાક ઊભી થતી નથી. રાણીનું જીવન છે એ જગતની ઉપરાંત ભાવમાં છે. જગતને પીઠ થઈને રાણી ચાલે છે. જગતની સાથે કોઈ લેવા દેવા નથી. એને કલમનો ચાંદલો નથી કર્યો ક્યારે, સુલતાનો ચાંદલો અંદર કર્યો છે. આપણે 12 ચાંદલા કરીએ તો 12 ચાંદલા બહાર લઈ જવાના. અંદર એવા તમે સુલતાન ચાંદલો કરતા આવી જાય કપાળે, પછી તો એની જિંદગીમાં તો એને દરવાજા બધા ખુલી જાય. રાજાને ખબર હતી આપણા શાસ્ત્રનો નિયમ છે, જે કોઈ માણસ ભક્તિ કરતો હોય, ભજનમાં લીન રહેતો હોય, એટલે પછી તમને સદભાવના છે ને, તો સદભાવના પ્રભાવથી એની ભક્તિનો ભાવ તમને મળે, તમારું મગજમાં ઉદ્ધાર થાય, મગજમાં કલ્યાણ થાય, મગજમાં ગગન ચડી જાય. રાત્રે રાણી બેસી ગયા ધ્યાનમાં. એમ રાજા આવ્યો, રાણી તો પહેલાથી બંધ કરી લીધેલું બેલ ગુરુને કહેવાથી. એમ રાજા સર્પ થઈને આવેલો, રાણીના જમણા અંગૂઠે એના ડસ દીધો. રાણી તો પહેલાથી ધ્યાનમાં બેઠેલા હતા. ઝેર ત્યાંનું ત્યાં પડી રહ્યો અંગૂઠામાં. શરીરની પ્રક્રિયાઓ શાંત બની ગઈ, બ્લડનું સર્ક્યુલેશન બંધ હતું, શ્વાસ પ્રશ્વાસ હૃદયમાં પ્રાણ બનીને ચાલ્યા ગયા. જે કોઈ ધ્યાનમાં બેસી જાય ધીરે ધીરે એની શ્વાસ હળવી થાય, હળવી થાય, ધીરે ધીરે ધ્યાનમાં જોડાય. ધ્યાનમાં જોડાય સાથે પ્રાણમાંથી પ્રણો બની જાય. એ પ્રાણ બને શ્વાસમાંથી, પ્રાણમાંથી પ્રણો બનીને બ્રહ્મ બની જાય. એ પ્રક્રિયામાં રાણી બેઠી. સર્પ કરડી ગયો. દાસીઓ જોઈ, રાજાને વાત કરી, રાજા રાણી રહેશે નહીં, ભયંકર કાળો નાગ અમે જોયો છે. ભયંકર કાળો નાગ અને રાણીને 10 દીધો, અને પછી 10 દીધા પછી આવળો ફરી ગયો. સર્પ તમને કરડી આવળો ફરી જાય, બધો ઝેર તમારા દેહમાં જાય. આવળો ફરી ગયો, આવળો ફરી ચાલ્યો ગયો. રાણી રહેશે નહીં, કોઈ ક્રિયા કરો, કોઈ બોલાવો, એટલા માટે કોઈ તૈયારી કરો. રાજા ક્યાં થશે? 24 કલાક થયા ત્યાં સુધી રાણી બેઠેલી ધ્યાનમાં, મસ્તીમાં, કબીર સાહેબની કૃપાથી આનંદ મંગળમાં. ઝરણા ઝરે છે, ચૈતન્યના નાદના ગુંજાટ છે, શરણાયું ભાગે છે, આત્માનો આહ્લાદ થઈ ગયો છે, અને મહાન ભક્તિ માર્ગના સુગંધની સરવાળે ચૂકે છે. એ આનંદમાં રાણી મસ્તી કરતી. સવારમાં થયો ને રાણી ઊભી થઈ,
ઓલું દરવાજો રાજા દોડીને આવ્યો, જોયું કે અંગૂઠું ખોડો છે, ખોડો અંગૂઠો હતો. કોકને બોલાયા હશે, એ અંગૂઠાનો બધું કાઢી નાખ્યો. રાજાને ભાવ. રાણીનો એ રીતે પ્રોગ્રામ ચાલ્યા કરે, ભજનનો. રાજા બેસી ગયા, આખી રાત બંધ રાખ્યા. 24 કલાક રાણી શબ્દ બધે પીવે. 24 કલાક સુધી રાણી ભગવાનમાં રમણ કરે. 24 કલાક સુધી નાદનો ગુંજાર સાંભળે. જે નાદના ગુંજારમાં જીવન છે આપણું, એ નાદનો ગુંજાર સાંભળી. જે નાદનો આખો બ્રહ્માંડ ઠરેલો છે, ટકેલો છે, પ્રક્રિયા ચાલે છે એની. નાદ સાંભળવાની વસ્તુ છે. એ દેહમાં ઉતરે તો પ્રાણ થઈને આખા દેહને સંતૃપ્ત બનાવી નાખે, દિવ્ય બનાવી નાખે. નાદ સાંભળતા સાંભળતા હવે પરમાત્માની મસ્તીમાં રહેતા રહેતા એટલો બધો નાદનો પ્રેમી બની ગયા કે નાદ એના દેહમાં જે ઉતરતા ઉતરતા નાદ બધાય કમળને છેદન કરીને, ભેદન કરીને એના કમળને ઉત્તેજિત કરે. બધા કમળ જીવતા થઈ જાય. તમારા મારા બધા અષ્ટ કમળ આપણે સાચીમાં બોલીએ છીએ સંધ્યા પાઠમાં, અષ્ટ કમળ ચક્કર ભેદે જોગી આપ આપો છેદે. 8 કમળને વેદનારો કોઈ મર્દનો દીકરો નથી પહોંચ્યો. આ તો તમને મને જયારે ગુરુની કૃપાથી શબ્દ ભેદી ગુરુ મળ્યા હોય, જયારે ચેતન ચઢાતા આવડી ગયો હોય, એ ચેતન જયારે ભરપૂર તમારા દેહમાં ઉતરે તો બધા કમળને ચેતનવંતા કરતો જાય. કમળા પડેલા કમળ સોળા થઈ જાય, સુગંધ આવવા માંડે, ચેતન વરસવા માંડે, એના નવી કેસર નીકળવા માંડે. કેસર જેવી કેસરી શું આવે એ બધું થાય. રાણીની એ દશા. રાજા જોવે, દર્શન કરીને ચાલ્યો જાય. પેલા રાજા ઇન્દ્રવર્ધન હતો, એ પોતાની પત્નીને નમસ્કાર કરીને પગે લાગીને દર્શન કરીને ચાલુ જાય, કોઈ જોવે નહીં. એ નમસ્કાર રાણીને નહીં, પણ એ નમસ્કાર ભાઈ કરતો હતો ચેતનને. એ નાદો નમસ્કાર કરતો. કબીર સાહેબ રાતે પધાર્યા. રાણી, તારી ભક્તિ પૂરી થઈ ગઈ, હવે આપણે ચાલવાનું છે પરમધામ. આ મૃત્યુલોકમાં ક્યાં સુધી ખુંડ્યા કરશે? આ જગતમાં પોતાના પ્રપંચ અને પોતાના પાપ, આ જગતમાં ક્યાં સુધી ખુંડ્યા કરશે? આ ધૂળમાં ક્યાં સુધી રંગદોળ છે પોતાની જિંદગીની? ચાલો આપણે ઉપર જઈએ. રાજાને વાત કરી, રાજા મારા ગુરુની આજ્ઞા છે, બે છોડી ચાલી જાઉં છું. તમારા મારા બધા ખાતા પૂરા થઈ ગયા. આપણે જે સંસ્કાર લઈને આવેલા પ્રારબ્ધ એ તમારા તમે ભોગવી લીધા, મારા પ્રારબ્ધ ન ભોગ્યા. હવે ગુરુ કૃપાથી આ પ્રારબ્ધની કક્ષાથી ઉપરની ધરતી જાઉં છું, જ્યાં પ્રારબ્ધ કામ ન કરે. રાજા ખુશ થયા. નાણી કાંઈ વાંધો નહીં, હું પરમધામ જવાનું અમે રાજી છું. જ્યારે પરમધામ જવાનું સદપુરુષની કૃપાથી તમારો મારો કોઈ મોકો મળે તો ગુરુ આગળ આગળ ચાલતા જતા હોય અને શિષ્ય પાછળ પાછળ ચાલતો જતો હોય. પણ જગન મંડળની કેડી અટપટી છે. જગત મંડળમાં આકાશ છે, પુષ્ટો, ભૂત પ્રેત પિશાચ ડાકણ સાકણ આકાશ છે, એ રોકે. ડાકણ સાકણ બહુ લલકારે, જબ તીર્કર કો દૂત હંકારે, પણ સતનામ સો ભાગે સારે. સતનામની તમારે મારે પાસે તાકાત હોય તો આખું બાપને ચાલે નહીં. પહેલો ઘાટ આવે છે નિરાકરણ. પેલા ઘાટમાં જ રાણી રોકી. નિરંજન બોલ્યા, ક્યાં જાઓ છો રાણી? મારા ગુરુ મહારાજ જો આગળ જાય, ગુરુ મહારાજ જ્યાં જાય ત્યાં હું જાઉં છું. જગ્યાએ જવાનું કે નહીં જવાય તમારે. તમારા ગુરુ મહારાજ જે હતા ને તો વિદેહ પુરુષ છે. તમે મૃત્યુલોકમાં રહ્યા છો ને, તમારા મૃત્યુલોકનો બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે અને બદલો ક્યાં આપ્યો? તમારા મારા પર બહુ ફરજ છે. તમારા મનમાં એમ ને કે મારા પર કોઈ દેવું નથી, બધાને ચૂકી દીધું, રાજી ખુશી કરું. જે ધરતીની છાતી પર ચાલ્યા છો ને, ધરતીની છાતી ઉપર તમારા પર દેવું છે. આખી જિંદગી જે પવનનો તમે આહાર કર્યો છે, પવનનો પ્રયોગ કર્યો છે, એ પવન દેવતાનો દેવ ક્યાં ચૂક્યો તમે? બધો જે પ્રકાશ લીધો છે એનો દેવ ને ચૂક્યું. ધરતી માતાની છાતીને ચીરી ચીરીને આપણે ખેતીમાં વસ્તુ નાખીને ખેતીમાં ઉપજ કરી, જે ઉપજ તમે ખાધી છે એ ધરતી માતાનું સત્ય છે. ધરતીનો નિચોડ છે એના કાળજાનો, એ તમે ખાવા ધરતી માતાનો ભલો શું થયું? તમે રાણી જગતમાં રાણી છો ને, જગતના અંદર બહુ ઉભો કર્યો છે, મને સેવા તો કરી અને એનાથી આપણું શરીર બન્યું છે. ધરતીના રસકસમાંથી આ દેહ બન્યો, પવન આપણે લીધો, પાણી તમને મને મળ્યું. આ ધરતીનો પ્રકૃતિનો રસકસ લઈને પછી આપણે ચાલ્યા જઈને ચાલતો છે ના ચાલે. એ ગુનેગાર કોઈ દિવસ એ ફરી થાય જ નહીં. એમ છે
સમજાવવું જોઈએ કે મારા મહાત્મા લોકો તમારે હળવા અને પૂરી ન ખાય. ઝાડવાથી જે પાંદડા પડ્યા હોય ને જંગલમાં, સૂકા પાંદડા સાથે એ પરમાત્મા ધરતીમાં ઉગેલ ઉંદર છે એનો હાથ નહીં કરતો, કારણ કે મારી પાસે દેવાની તાકાત નથી પાછી. પાણી માટે ઘડા ભરીને ઢોળી દેતા નહોતા મહાત્મા, ખોબે ખોબે પાણી પી લે. નારાયણ નમઃ, શંકરાય નમઃ, હિરણ્યગર્ભાય નમો નમઃ, ત્રણ ખોબા પાણી પીવાનું. બહુ ઉપયોગ નહીં, ખોટું પાણી બગાડવાનું નહીં. આ કુદરતના માથે દેવું થાય છે. એના કામનું ખાવાનું નહીં, કુદરતનું દેવું થાય છે. એના નામનું સુવાનું નહીં, રાત્રિમાં શ્વાસા વધારે ચાલે, કૌનો આહાર કરો છો. પ્રાણી એ નહીં ચાલે. અમારા સંતો કે છે આ તમારો દેહ છે ને, આ દેહ આ જગતના પદાર્થોમાંથી બનેલો છે. ધરતીમાંથી, પવનમાંથી, પાણીમાંથી, હવામાંથી, આકાશમાંથી, એમાંથી આ દેહ બનેલો છે. તો આ દેહના જગતના પદાર્થો બને છે, તો જગતના ભલા માટે એને ખપી નાખો, ખર્ચ કરી નાખો. જો તમારે યમરાજાને ત્યાં, નિરંજનને ત્યાં તમારે રાજી ખુશી નીકળી જવો હોય, આ દેહ જે સંસારના પદાર્થોમાંથી બનેલું છે, આ દેહને જગતના કામ માટે, જગતની સેવામાં ખર્ચ કરી નાખો. આત્મા પરમાત્માનું છે, એ આત્માને પરમાત્માને પણ કરી દે, કેવા મજા આવી જાય. મૂર્ખો પ્રાણી આ જગતના બધા ભોગ ભોગી ના દેહને ઋણી બનાવ્યું છે. યમરાજા રોકી લે ત્યાં, જાઓ પાસે જન્મ આપી દે, ચોરાસી જાઓ, કૂતરા બનો, ગધેડા બનો, ઘોડા બનો, જાઓ. તમે બધું ખાઈને આવ્યા છો, ચૂક્યો નથી, મફતા ચાલ્યા જાઓ. તમારા બાપનો હતો, રાણીને પકડી, તમે અનાજ ખાધું છે ને, પાણી પીધું છે ને, હવાનું આહાર પીધું છે ને, રોક્યા એ કરતા જાઓ. પાછું એને કરતા ડબલ સેવામાં આપતા જાઓ તો તમને કાંઈ ન લાગે. પણ કોને કેવું ભૂલકું પ્રાણીને કેવા ચોગડિયામાં જન્મેલો છે એ, કે જે મળે મારા બાપનું, કોઈને દેવાનું લેવાનું, એનું ભલું ક્યારે લે. સારા ચોગડિયામાં જન્મ લેજો ક્યારે, તમને કોઈ સદબુદ્ધિ આપનારું મળે. અને આ જગતનો ક્યારેય ભાવ લઈને, આ જગતનો ભાર લઈને નહીં જાજો. જગતનો ભાવ જન્મ આપશે, જગતનો ભાર તમને દુઃખ આપશે. જગતનો ભાવ નહીં લેવાનો. બાપને યાદ કરતા કરતા, માને યાદ કરતા કરતા, કોઈનો પરિવાર નહીં, જગત નહીં ભાવ. પતિને પુત્રોને યાદ કરતા કરતા, પોતાની સંપત્તિને યાદ કરતા કરતા મરી જવાનું, જગતનો ભાવ. જગતનો ભાવ લઈને બસ એ પાછા આવશે. અને જગતનો કરજો લઈને એ પાછા આવશે. મહાત્મા 3 ટૂંકા પાણી પીવે અને 5 જ પાંદડા ખાય, ઝાડવાના પડેલા. ઝાડવાનું પડેલું ફળ ન ખાય. અત્યારે બકરા આવશે, મૃગડા આવશે, સસલા આવશે, એના માટે પરમાત્મા નાખ્યું છે. પક્ષીઓ તો ઉપર ઉપર ખાઈ લે, પણ બિચારે પશુ ક્યાંથી ફળ ખાય? મેં આ ઝાડવાને 1 ડોલ પાણી નાખ્યું નથી. મહાત્મા વિચાર કરે, હે પરમાત્મા, આ ઝાડવાને 1 ડોલ પાણી મેં નાખ્યું નથી, એટલે મારો એ ફળ પર હક નથી. મારો આ પાંદડા જે કોઈને કામ નહીં આવે, કોણ ઉડાડીને લઈ જાય, એ પાંદડા પર મારો હક છે. એ સ્વસ્થ ફળ ખાઈ ખાઈને જગતના જગદીશને મુઠ્ઠી પકડે. એની ઈચ્છા અત્યારે છોડે. પરમાત્મા એ મહાત્મા આવા જે ત્યાગી, એ જયારે તપસ્વી, જયારે માત્ર કરજો થઈ લીધો, એની મુઠ્ઠીમાં પરમાત્મા હોય. પરમાત્મા મુઠ્ઠીમાં તમે રાજી હોય, એ પરમાત્મા છૂટા કરે તો પરમાત્મા જગતમાં જાય, બાકી તો મુઠ્ઠીમાં જ રહેતા હોય. એને યમરાજા ન રોકે, કોઈ કરતો નથી પાસે. કે રાણી, એવો નિયમ છે. આ સંસારમાંથી આ દેહ બનેલો છે. સંસારના બધા પદાર્થો ભેગા કર્યા ત્યારે આપણું ઓળિયું બન્યું. એનું પોષણ એ સંસારમાં થયો છે. એ જગતમાંથી બનેલા દેહને જગતની સેવામાં લગાડી દો. રાત દી સેવા કરો ને જગતની. તમારા પર કરજો બહુ છે. કોઈને પરોપકાર નથી કરતા. કોઈ મરદાને ઉભો કરો છો તો પરોપકાર નથી કરતા. કોઈ નંખાઈ ગયેલાને તમે કઈ ટેકો કરો તો પરોપકાર નથી કરતા. એ તમારો બદલો આપો છો, કારણ કે જગતમાંથી આ દેહ બનેલો છે. જગતના કામ માટે, જગતની ભલાઈ માટે, જગતની સેવામાં ખર્ચ કરી નાખો. પરમાત્માનો આપેલો આત્મા છે, એ આત્માને પરમાત્માને અર્પણ કરી દો, તો તમને કોઈ રોકનારો નહીં. મીરાબાઈનું વચન છે, તેરા કોઈ નહીં રોકનહાર, મગન હોય આવશે. એ રીતે તમારા મગન તમે રહેતા આવડી ગયા તો તમને આપીને રોકીને ઢગલે પગલે તાળના ઝાડ તમને રાણીને રોકી. રાણી સેવા બહુ કરતી હતી. રાણી ક્યારે એની જિંદગીમાં ઘરેણા નથી પહેર્યા. રાણી ક્યારે એની જિંદગીમાં રાજાશાહીના ભોગ ન ભોગવ્યા. અને સત્સંગ એના મહેલમાં કરે, ગરીબોને દુઃખીઓને તપાસ કરાવી, એના નગરની અંદરમાં બધાને જ્યાં ત્યાં પહોંચાડે. એના ઘરોમાં એને ખબર ના પડે. ઘણા ઈમાનદાર આદમી હોય છે, ઘણા ઇજ્જત આબરૂવાળા હોય છે, ભૂખ્યા મરી જાય પણ માંગે નહીં. એવાને ઘરે જઈને તમે 2 કિલો ચોખા નાખ્યા હો તો પરમાત્મા ડાયરીમાં નામ આવે. ઇજ્જતના મારે કોઈને કહે નહીં, આબરૂના મારે કોઈને પાસે માંગે નહીં. એ પેટે પાટો બાંધીને ભૂખો થઈને મરી જાય, પણ કોઈને પાસે ભીખ ના માંગે.
એવાના ઘરમાં જો પરમાત્માની કૃપાથી તમને સદબુદ્ધિ આવડી જાય, એને ઘરે 2 કિલો ચોખા દઈ આવો, 1 કિલો ઘઉંનો ગોળ દઈ આવો, એને ઘરે થોડું તુલસી દઈ આવો, રાત્રે એની મઢીમાં કરી દિવાળો કરી દીધા તો પરમાત્મા ડાયરીમાં નામ આવશે. રાણીનો રોગ કેટલો સફા થયા. રાજન મહારાજ આ રાણીનો કરજો છે ને મરચુડો પાસે મોકલ્યું છે. રાણીએ કરજો નથી લખ્યું. મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોઉં છું રાણીને કાંઈ એને ગરીબોનું ભલું કર્યું છે. પોતાના દેહમાં નથી વાપર્યો પણ એને સંસારના મળદાઓનું ઉભા કર્યા છે. એને પોતાના મોઢામાં ઓછો કોળિયો નાખ્યો, બીજાના મોઢામાં હાથ નાખ્યા છે. તમે જોયો છો કોઈ એવું કે તમારો હાથ બીજાના મોઢામાં ક્યારે ગયો હોય? આરામ છે ક્યારે ગયો હોય? નહીં જાય. તમારા મોઢામાં જાય, તમારા છોકરાના મોઢામાં જાય, તમારા કુટુંબના મોઢામાં જાય, તમે જેને માન્યા હોય એના મોઢામાં જાય. કોઈ મળદાર ગરીબના મોઢામાં તમારો મારો હાથ જાય તેથી પરમાત્મા નજરમાં તમે ચડી ગયો, પરમાત્મા નજરમાં તમે આવી ગયા. તમારા કુટુંબના અંદરમાં તમે એના મોઢામાં હાથ નહીં નાખો. કોઈ ગરીબના મોઢામાં તમારો હાથ જતો હોય તે દિવસે પરમાત્મા પ્રસન્ન થાય. તે દિવસે તમારા માટે દિવાળી શું બોલ્યો રાજન? આ રાણી જે છે ને એને તો સેવા કરી છે, એને દેહને જગતના સેવા ભાવમાં આપ્યું છે, વિદેહને પરમાત્મામાં આત્માને પરમાત્મામાં આપ્યું છે. કોઈ વસ્તુ છે ને તમારી પાસે દેહ છે ને આત્મા છે. આ દેહને જગતનું ખપાવી નાખો, ખપાવી નાખો. તમને એક તમારામાં કશા ભાર ના આવે. અને આત્માને પરમાત્માને સોંપી દો. આત્માને જગતમાં ન વળગાડો, આત્માને સંસારના પ્રાણીઓને ન બેસાડો. આપણે મોટી વાત છે. એને બેઠવાને ઘર છે પણ મૂર્ખો પ્રાણી દીકરાના હૃદયમાં રાખે, કાળજા બેસાડે રાખે. એ તો પરમાત્માને બેસાડવાનું છે. પરમાત્મા કહેતા હોય પ્રાણી તમને મૃત્યુલોકમાં મોકલું છું ને, ચિંતા ન કરતો. તમને ભિખારી બનાવી નથી મોકલતો. તમને જ્ઞાન ધ્યાન વૈરાગ દીધું છે. જ્ઞાન ધ્યાન વૈરાગથી સાધના કરજે અને હું તમને મળવા આવીશ. તો મારો અંશ છો ને, તમને એમને ન છોડી દેવું રખડતો. હું તમને મળવા આવીશ તો તું ઘરમાં રહેજે. તમે કોઈને મહેમાનને કહીને આવો કે મારે ઘરે આવજો, ઘરે આવે તમે ઘરમાં ન હો, શું દશા થાય બિચારા? એટલે હાથ દઈને જાય, ભટકતો જાય ને. પરમાત્મા કહે તમે ઘરે રહેજો તો મળવા આવીશ. ઘર છે તમારું મારું દિલ મંદિર. આપણે દિલ મંદિરમાં ઘરમાં નથી હોતા. આપણે મામી ત્યાં ગયા હોય, માસી ત્યાં ગયા હોય, ભાઈને મળવા ગયા હોય, આપણે વ્યસનની યાદી આવી ગઈ તો આપણે એ વ્યસનની કઈ તૈયારી કરતા હોય. ત્યારે કોઈને મારવાની ઈચ્છા થઈ ગઈ હોય, 7 પેઢીનો વેર હોય તો રાત્રે ખેતરમાં જાગતા હોય. રાત્રે ક્યારે આવે ને ક્યારે ધાર્યા ગામમાં એમાં લાગ્યા હોઈએ. આપણે ક્યાંય આપણા હૃદય મંદિરમાં પરમાત્મા મળવા આવે તો પાછા જાય. ત્યારે એ યમરાજા પકડે ત્યારે યમરાજા કહે કે પરમાત્મા તમને મળવા ઘણી વાર આવતા હતા, મૂર્ખા પણ તો ઘરમાં હતો જ નહીં ને, દિલ મંદિરમાં તો હતો જ નહીં. દિલમાં તો જગતનો આખો કચરો ભેગો કરેલો છે, તો બહાર જ ભટકતો હતો. સંસારના ભોગમાં ભટકવાનું છે, સંસારના રસમાં એ ભટકવાનું છે. ત્યારે તમને રસમાં આનંદ આવતો, અરે બહુ જબરો દુઃખ ભર્યો એ રીતના અહીંયા નથી. જે પરમાત્મા મળવા આવે એનું હતું પાસે તમે દુઃખ ભાગ ચાટો છો, પરમાત્મા કોરા જાય શું તમારા ભાગ મળે? પરમાત્મા કહે 100 વર્ષ સુધી હું તમને મળવા આવ્યો. ત્યારે જયારે સંકટની ઘડીઓ આવે ત્યારે તમને આશ્વાસન આપવા માટે હું આવતો હતો. સંકટની ઘડીઓ બહાર કોકને પાછો રોવે, મને બચાવો, મરી ગયો, મારી આ દશા જોવો ને મને ઓલા છેતરી ગયો. પરમાત્મા કહે છે હું તમને મળવા આવું, સંકટની ઘડીમાં બચાવવા આવું, પણ તું હોતો જ નથી ભાઈ. હૃદય બસે તે રામ જાના કરે બીજમાં નથી. ઓર હું ક્યાં કહું કરવાના, હૃદય બસે તે રામ જાના. મૂર્ખા દૂરની વાતો નથી કરતો તમને, પણ જે પરમાત્મા હૃદય મંદિરમાં વસે છે એને તો નથી મળવા માટે તૈયાર રહ્યો. એને જાણ્યું નહીં, ત્યાં 5 મિનિટ ના કાઢ્યા. જગત માટે જિંદગી કશી નથી. રાણીએ કાંઈ ગડબડ કરી નાખી, કાંઈ ન કરી. અને પોલીસ હવે રાણી લેતા ગયા. આગળ ગુરુ ચાલતા જાય, પાછળ રાણી ચાલતી. ત્યાં બ્રહ્મલોક આવ્યું. બ્રહ્મલોકમાં તો વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, પારાસર, ચંપકની જાબાન, પરમહંસ બેઠેલા, આનંદની લહેરોમાં બેઠેલા, પ્રેમના ચરણ ભરાવો, સંગીતની શ્રેણી ચાલતી હોય. સામે આવ્યા, સ્વાગત કર્યું. રાણી તમારો તો ગજબના ભાગ છે, બ્રહ્મલોકમાં કોઈ આવી શકતો નથી. વ્યાસ વશિષ્ઠ જેવા 2 4 આવી ગયા બાકી તો દરવાજા બંધ છે. કેમ આવી ગઈ? સદભાગ છે તમારા. ચાલો તમને બ્રહ્મલોકમાં એક મંડળ આપી દઈએ, બ્રહ્મલોકના હંસ બની જાઓ, આનંદ કરો. અને કોઈ મારા ગુરુ ક્યાં જાય, ક્યાં જવાનું? શું
જમલોક હોય છે હું જાણતી જ નથી. અરે આનંદ કરો તમને, જિંદગી મળી જાય. સ્વર્ગનો નાશ છે, વૈકુંઠનો નાશ છે, ભૂલોક, પુરુષલોક, પ્રકૃતિલોક, જમલોક, તપલોક, મહેમલોકનો નાશ છે, બ્રહ્માંડનો નાશ નથી. આગળ ગયા તો પારબ્રહ્મ પરમાત્માનું મંડળ આવ્યો, ઓમકારનું મંડળ આવ્યો. રાણીને રોકી રાણી, આ પારબ્રહ્મ પરમાત્માના મંડળથી કોઈ રોકાતો નથી, કોઈની જગ્યા નથી મળતી. એમ તમે આવી ગયા, તમારા સદભાગી છે, સ્વાગત કરીએ છીએ, આવો તમને વસાવી દઈએ. ગુરુને લઈ ગયા તેવું મને કોઈ મંડળ ખંડની કોઈ ખબર અને કોઈને બ્રહ્માંડ હોય જ જ્ઞાન છે. હું તમારા ગુરુને જાણું. વાસળો ગાયને જાણે, બીજું કોઈ જાણતો જ નથી. વાસળો ગાયને જાણે, ગાય વાસળાને જાણે. ગોવત્સ ભક્તિ જો તમારે મારામાં આવી જાય તો આપણી જિંદગીની મોટી સફળતા કોઈ નથી ભાઈ. પરમાત્માના ધામમાં પહોંચાડ્યા રાણીને. ધર્મદાસ એ રીતે મેં જુગજુગમાં આવ્યા હું. સનક સનંદનની કથા કબીર સાહેબે સંભળાવી ધર્મદાસને. સનક સનંદન સંત કુમારની કથા સંભળાવી. સ્વર્ગમાં ગયા અને શ્રાપ મળ્યો. પછી જે દ્વારપાળ શ્રાપ હતા એમાંથી એક રાવણ બન્યો એક જન્મમાં. એક જન્મમાં હિરણાક્ષી બન્યા. એક જન્મમાં શિષ્પર વકદંત બન્યા. એ બનતા બનતા એક જે બધાનું ધર્મ કર્યું છે ધર્મદાસ સાહેબે સમજાવ્યું. દિવ્ય મહાન કથાઓ. લક્ષ્મણ બોધમાં લક્ષ્મીજીને બોધ આપ્યો. લક્ષ્મણ, તમે જે કામ કર્યા છે લંકાના દહેનમાં પણ તમે ભેગા હતા. રાવણને મારવામાં, મેઘનાથને મારવામાં તમે ભેગા હતા. પણ પોતાને મારવામાં તમે કંઈ સમજ્યા નહીં અને વાત થઈ ગઈ. ખરેખર તો આપણે પોતાને જ મારવાની જરૂર છે. આપણે પોતે જ વિખર્યા છીએ, આપણે પોતે જ બગડ્યા છીએ, આપણે પોતા જ ચંડાળ જીવન બનાવ્યું છે. આપણે પોતાની જાતને મારવાની જરૂર છે. લક્ષ્મણ તમારી જાતને મારી, મારી લક્ષ્મણ થઈ ગયા. તમારી જાત તમારી પછી તમારી જાત તમારા અંદરમાં આપણા કાળજામાં ખૂંટાયેલી તમારી જાત. હું એવો હું તેવો, આમ કરી નાખો, તેમ કરી નાખો, આખા થોડો પાટાળ થોડો કાંઈ નહીં થાય. લક્ષ્મણજીને તુલસા બોધ આપ્યું, હનુમાનજીને બોધ આપ્યો. હનુમાન પુષ્પો તો બહુ માર્યા. આકાશમાં ગયા, પાતાળમાં આવ્યા, લંકાજી આવ્યા, સ્મરગીય કરોડપુરજી આવ્યા. પણ આ બધામાંથી જતા જતામાં કામ કર્યા પછી તમારું કામ બાકી પૂરો રહ્યો. ગગન મંડળના ધણીને સાથે તમારું તાર જોડી ક્યારે? કુદકા તો માર્યા ઘણા કુદકા મારનારા, જગતને ખેરવનારા, રાવણ જેવા નવગ્રહને ભસ્મ રાખનારા બધાના ગુરુજીને બોધ આપ્યો, લક્ષ્મણજીને બોધ આપ્યો, હનુમાનજીને બોધ આપ્યો. બધાને બોધ આપીને બોધમય બનાવી પછીની જિંદગીમાં કબીર સાહેબ બધાને પોતાના ધામના સંદેશ આપી ગઈ અને પરમધામ પહોંચાડ્યા છે. ધર્મદાસ સાહેબને બધું જ્ઞાન, જીવિતનો ભાવ સમજાવી અને કબીર સાહેબ કહે છે, એમ જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે આ જગતના પ્રાણી માત્રનું ભલું કરવા માટે અને મારા પાસે બીજું કાંઈ નહીં, નામ છે. નામના આધારે મેં પ્રાણી માત્રનો ભલો કરું છું. બીજી કોઈ વસ્તુ નથી આપતો, નામની વસ્તુ આપું છું. નામ નામ સબ કોઈ કહે, નામ ચીને કોઈ. સદગુરુ શીશ બસે તવી નામ પ્રકટ કર હોય. સદગુરુને શીશ પર રાખો, બીજાને પગમાં રાખો. આપણે દુનિયાને માથે રાખીએ, સાધુ સંતને પગમાં રાખીએ, શું દશા થશે કોણ જાણે. ગુરુ को सिर पर रखिए, चली आज्ञा माँ है. कहे कबीरवा दास को 3 लोग डरना है. गुरु को सिर पर रखिए, चली आज्ञा माँ है. कहे कबीर दास को 3 लोग ठिकाણામાં કોઈ ડર નહીં. એ તે કબીર સાહેબે સતયુગમાં આવ્યા, એની બધી વાત સમજાવી. પ્રિયતા આવ્યા, એની બધી સારી ચર્ચા ધર્મદાસને સમજાવી. દ્વાપરમાં આવ્યા, એ સમજાવી. કળિયુગમાં જે કબીર સાહેબ પધારે એવા તો તમને મને બધા કળિયુગ કબીર સાહેબ આવીને શું શું કર્મો કર્યા, શું શું કાર્યો કર્યા, શું જ્ઞાન પાથર્યું અને કેવી જાતના બધા પ્રપંચીઓ, ધર્મના પાખંડધારીઓ, એ બધાનો કબીર સાહેબે વિખંડન કર્યું. કાશી નગરીમાં કબીર સાહેબ ઉભા રહીને બધાને ખૂબ ખૂબ ભાંડ્યા. संतो पांडे निपुण कसाई, बकरा मार भैंसा पर ढावे, दिल में दर्द न आई. ये साधो हे माताओ, તમે જે બ્રાહ્મણને પૂજ્યો છે, એ બ્રાહ્મણો કર્મકાંડ કરાવતા કરાવતા ક્યાં ક્યાંક બલિ ચડાવવાની વાત લાવતા. ટીકો જોયું છે ને, મહાકાળને બલિ ચડાવી દઈ. એની સાથે શાંતો પાંડે નિપુણ કસાઈ, કસાઈમાં કસાઈ, ખાટવીનું ખાટવી. મોટો જોયું તો કે આ પાંડે જોજો ધોનીને કરાવીને બલિ કરાવતા હોય. બકરા મારે ભૈંસા પર ઢાવે, દિલ में दया न आई. ये
स्नान पाहन को पूजे, विधि से देव पूजाए, विधि करावे, घी चढ़ावे, दूध चढ़ावे, આપણે માથે જે ચઢાવવાનું હોય છે એ શબ્દનું છત્તર એને ખબર નહીં શું ચઢાવે. સદગુણ મળે તો શબ્દનું છત્તર તમારા ઉપર મૂકી દે. એનું પછી કાળ કર્મની રેખા એના પર કામ નહીં કરે, એમાં માયા મોહ કામ નહીં કરે, એના અંદરમાં ઉપર નીચેના મંડળોના ધણી કોઈ કામ કરી શકે નહીં. મહારાજ સદગુરુ કવિ સાહેબ ધર્મદાસ સાહેબને ભ્રમથી દૂર રાખવા માટે, વિચ્છેદન કરવા માટે આ કવિ સાહેબની કથા વારે વારે પોતાના ઘોડે સંભળાવી. કવિ સાહેબ સાહેબે ઘોડે સાંભળી ગુરુ શિષ્યનો બેનો સંપર્ક થયો, એમાંથી ચકમક ઝરી, એમાંથી પ્રકાશ ફૂટ્યું. એ ધર્મદાસ સાહેબના તમારી મારી જિંદગાનીમાં ગુરુ શિષ્ય, ગુરુ મળ્યો તમને મને ચકમક જેવા, શિષ્ય હોય પથરા જેવો, પણ એમાં બેમાં રગડ થવી જોઈએ, રગડ થતી જાય, રગડ થતી જાય, ચક્કું મારતું જાય. ક્યારેક તણખરો ખરવાનો, ક્યારેક તણખરો ખરે એટલે તમારા કાળજાને કોમળ બનાવો, રૂ જેવો બનાવી દેવો. રૂ જેવો જેમાં કોમળ કાળજો હશે એમાં તણખરો કામ કરશે, બાકી તણખરો પથરા પર કામ નથી કરતું. પરમાત્મા દયા કરી તમને મને ખૂબ સદબુદ્ધિ આપે. સંતને સમજ્યો, સંતની સાધનાને સમજ્યો, ગગન મંડળની કેળીઓને ક્યાં પહોંચ્યો, ન મળે તો કોક આવો સાહેબ આપણી જિંદગાનીમાં પ્રાપ્ત કરી. આની આ જિંદગાનીમાં નકો અગડો શું વારે વારે ધૂળ ચાટવા આવવાનું જવાનું ભગવાન શું કામ કરી ગયું તમને? દૂર કરી આપણે જીવનને ધન્ય બનાવો. સંતના સન્માન ભક્તિના રંગમાં જીવનમાં આનંદ આવી જાય. એવા બે શબ્દ સાથે વિરામ બોલે સદગુરુદેવ મહારાજ. આરતી તૈયાર કરજો.